કેમ છો મિત્રો? વાત કરવી છે આપણી જિંદગી આપણો નિર્ણય. આપણી જિંદગી એટલે પોતાની રીતે જે વ્યક્તિ જીવતા હોય એને પોતાની જિંદગી કહેવામાં આવતી હોય છે મિત્રો. હું વાત કરવા જઈ રહ્યો છું આપણી જિંદગીની અંદર રોજબરોજના કાર્યની અંદર મળતા વ્યક્તિઓની. તો આપણા જીવનની અંદર એવા વ્યક્તિઓની મુલાકાત થતી હોય કે જે પોતાની એક આગવી ઓળખ ઊભી કરતા હોય. જેવી રીતે એક વિશ્વાસુ વ્યક્તિ મળતો હોય, એક અવિશ્વાસુ વ્યક્તિ મળતો હોય, કોઈ લાલચી વ્યક્તિ મળતું હોય, કોઈ આપણને ઠગ વ્યક્તિ મળતો હોય. આ બધી વસ્તુની અંદર જિંદગીઓની અંદર આપણે જે વ્યક્તિઓની મુલાકાત લેતા હોઈએ છીએ, કાં તો આપણને એ લોકો મળતા હોય છે પોતાના કોઈ પણ કાર્ય લઈને આવતા મિત્રો, તો એ પોતપોતાની એક સુગંધ આગવી એની ઓળખ એ આપણને એ લોકો બતાવીને જતા હોય છે મિત્રો. આપણને કોઈક અવિશ્વાસુ વ્યક્તિ આપણને જ્યારે એની જોડે મુલાકાત થતી હોય તો એ પોતે અવિશ્વાસુ છે એ પછી આપણને ખબર પડતી હોય કે આપણી જોડે અવિશ્વાસ થયો છે. કારણ કે એ જે કોઈ પણ કાર્ય લઈને આવ્યો હોય, તમે એનું કાર્ય કર્યું હોય તો પણ બરોબર છે, ના કર્યું હોય તો પણ બરોબર છે, છતાં જો તમારી ચતુરાઈપૂર્વક એની જોડે તમે વર્તેલા હો અને એ પણ જો ચતુરાઈપૂર્વક તમારી જોડે જો કામ કઢાવી લે અને કામ કર્યા પછી તે મિત્રો તમને ખબર પડતી હોય છે કે આ તો અવિશ્વાસુ વ્યક્તિ હતો. એવી રીતે જ કોઈ ઠગ વ્યક્તિ તમારી જોડે લોભામણી, લાલચ, એ ઠગ વ્યક્તિ પોતાની લોભામણી અને લાલચભરી વાતો કરીને તમારી જોડે ઠગતાઈ કરતો હોય છે. પછીથી તમને મિત્રો ખ્યાલ આવતો હોય કે આપણે ડફોર બન્યા છે. એવી જ રીતે તમારા જીવનમાં કોઈક જુઠ્ઠા માણસોનો મેળાપ થતો હોય મિત્રો. કોઈ જ્યારે તમારી જોડે શ્રેષ્ઠ અને કોઈ ઉત્તમ વિચારવાળો વ્યક્તિ જ્યારે તમારા જીવનની અંદર આવતો હોય ત્યારે એની એક આગવી વ્યક્તિત્વની સુગંધ અને એના એક શ્રેષ્ઠ વિચારોથી તમારા જીવનની અંદર કંઈક નવું ઉર્જાભરું કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરતો હોય એવો તમને જાતે જ ખ્યાલ આવી જતો હોય છે મિત્રો. ઘણી વખત તમારા જીવનની અંદર કદાચ તમારા પણ મિત્રો આવા અનુભવ થયા હશે કે રોજિંદા તમારા ધંધા રોજગારીની અંદર કાં તો ક્યાંય તમે મુસાફરી કરી રહ્યા હોય તો તમને આવા વ્યક્તિઓનો પરિચય થતો હોય છે. પણ એક સરળ વ્યક્તિ જ્યારે તમારી જોડે આવીને ઊભો રહેતો હોય તો હું માનું છું ત્યાં સુધી મિત્રો તમારી આંખોથી એને ઓળખી જવો જોઈએ કે આ સરળ અને નિસ્વાર્થ ભાવવાળો વ્યક્તિ છે મિત્રો. હું ભગવાનને એવી પ્રાર્થના કરું કે તમારા તમામ મિત્રોને એમના જીવનમાં નહીં કે કોઈ અવિશ્વાસુ, ઠગ કે દગાબાજ વ્યક્તિ એમના જીવનમાં મુલાકાત લે, પણ એમના જીવનમાં શ્રેષ્ઠ અને ઉત્તમ વ્યક્તિઓનો મેળાપ થાય એવા શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ. આભાર.